નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઈ-લર્નિંગ YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી અમારા આવનાર વિડિયો YouTube પર સૌથી પહેલા તમને જોવા મળે। આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ગણિતની અહીંયા આપણે ચર્ચા કરીશું। એમાં આપણે સૌથી પહેલું છે પહેલું ચેપ્ટર છે ઈંટોની ઇમારત। જે આપણે આ ચેપ્ટર જોવાનું છે। આ ચેપ્ટર એટલા માટે લીધું કે જે બાળકો PSE એની તૈયારી કરતા હો એમના માટે થોડો સમય છે। એમની તારીખ છે 25/2 25મી તારીખે એમની પરીક્ષા છે, તો એમના માટે આ ચેપ્ટર ઘણી વખત પૂછાય છે। એમાં બે દાખલા કદાચ પૂછાશે, તો એ બાળકો પણ આમાં ધ્યાન આપે અને ધોરણ 4 ના બાળકો અને જે સ્વાધ્યાય પોથી કેવી રીતે પૂરવી એનું પણ ધ્યાન આપે। અને આની જે રજૂઆત અમારા શિક્ષક શ્રી પરમાર હર્ષદભાઈ એ રજૂઆત કરે છે, તો તમે બરાબર વિડિયો ધ્યાનથી નિહાળજો, સ્વાધ્યાય પોથી પૂરજો અને જે PSE ની તૈયારી કરતા હોય એ PSE ની પણ તૈયારી કરજો। ચલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ વિડિયો નિહાળીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, ઈંટોની ઇમારત ધોરણ 4 સ્વાધ્યાય પોથી એમાં પહેલો પ્રશ્ન છે મનગમતા રંગપૂરી પેટર્ન ઉપસાવો। અહીંયા 4 ચિત્રો આપવામાં આવ્યા છે। 4 ચિત્રોમાં આપણે મનગમતા રંગ પૂરવાના છે, જોઈ લેજો। આ રીતે તમારે મનગમતા રંગપૂરી પેટર્ન ઉપસાવવાની છે। પહેલા પ્રશ્નમાં અહીંયા 4 પ્રકારની ઈંટો અહીંયા ચિત્ર આપેલું છે, તો તમારી ઘરે સ્વાધ્યાય પોથીમાં પેટર્ન બનાવવાની છે। કલર પૂરી, જુદા જુદા રંગ પૂરી મનગમતા અને આ ઈંટોની પેટર્ન ઉપસાવવાનો પ્રયત્ન કરવાનો છે, રંગ પૂરવાના છે। આગળ જોઈએ, નીચે આપેલા ચિત્રો જેવી પેટર્ન તમે ક્યાં ક્યાં જોયેલ છે? વિદ્યાર્થી મિત્રો, આવી પેટર્ન તમે જો જોઈ હોય, જે જગ્યાઓ પર ગયા હોય એ જગ્યાનું નામ લખવાનું છે। તો આવી પેટર્ન પહેલા તો શાળાઓ, રેલવે સ્ટેશન, કોલેજ, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એવી સરકારી કચેરીઓમાં આ પ્રકારની ઈંટોની ડિઝાઇન પેટર્ન જોવા મળે છે। આગળનો મુદ્દો છે ગુમ્મટાકાર, વર્તુળાકાર ઈંટો ગોઠવણી કરેલી છે। તો આ પેટર્ન ક્યાં જોવા મળે છે? તો આ પેટર્ન ખાસ કરીને મંદિરમાં, મસ્જિદમાં, ચર્ચમાં આ પ્રકારનો ગુમ્મટ અને ઈંટોની ગોઠવણી આપણે જોઈ છે અને જોવા મળે છે। આ પ્રકારની જે ત્રીજા નંબરની પેટર્ન છે એ ઘરના છત પર, ઘરની છતમાં, અગાસીમાં અને કઠેડામાં આ પ્રકારની પેટર્ન ડિઝાઇન ચોરસ પ્રકારની જોવા મળે છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ઈંટની પેટર્ન જુઓ અને આપેલા પ્રશ્નનો જવાબ લખો। નીચે જવાબ લખવાના છે। પહેલા પેટર્ન જોઈ લઈશું। A B C D E F G H I J K L M N O P અને Q અને R। હવે બરાબર ધ્યાનથી પેટર્ન જોયા બાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે કઈ કઈ પેટર્નમાં ચોરસ બને છે? તો જો ચોરસ બનતું હોય એ પેટર્ન પર પહેલા આપણે ધ્યાન આપીશું। તો અહીંયા ચોરસ બને છે, અહીંયા બને છે, નામ લખતા રહેશું। પહેલા ઉપરથી જોતા જોતા આવીએ।
કે અહીંયા પણ ચોરસ બને છે, તો એ બીમાં નથી બનતું, સીમાં નથી બનતું, લંબચોરસ છે. જો ચોરસ બને છે ઈ એ ઈ છેલ્લું ક્યુઆર QR, તો A E Q R આ ચાર ચિત્રોમાં આ પેટર્નમાં ચોરસ બને છે, એમાં ઈમાં ક્યુમાં અને આરમાં. હવે પ્રશ્ન 2, કઈ કઈ પેટર્નમાં લંબચોરસ બને છે? તો જે પેટર્નમાં લંબચોરસ બનતો હોય એ આપણે ગણતરી કરીશું. ઉપરથી આવીએ B C D F G H I J K L M N O P. બસ બસ એટલું બી આવે. પહેલા તો B અને C પેટર્નમાં લંબચોરસ બને છે, તો B C D F G H I J K L M N O P. આ બધી પેટર્નમાં B C D E F G H I J K L M N O P આ બધામાં લંબચોરસ બને છે, જે આપણે જોઈ શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન, કઈ પેટર્નમાં ત્રિકોણ આકાર જોવા મળે છે? જો ત્રિકોણ આકાર જોવા મળતો હોય એ પેટર્ન આપણે અહીંયા જોવાની છે. તો પહેલાથી જોઈએ કે પેટર્નમાં ત્રિકોણ જોવા મળે છે, તો જો ત્રિકોણ બનતો હોય એવી પેટર્ન આપણે પસંદ કરવાની છે. તો પહેલા A ચાલો. તો ત્રિકોણ બનતો હોય તો A E F H H બસ જી J અચ્છા Q અને R આટલામાં ત્રિકોણ આકાર જોવા મળે છે. A F E J G H Q અને R. હવે કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે? તો P પેટર્નમાં આમાં વર્તુળાકાર ભાગ દેખાય છે. અને કઈ બે પેટર્ન સરખી દેખાય છે? Q અને R. આ બે પેટર્ન સરખી દેખાય છે. અહીં તેલના ખાલી ડબ્બાનું એક ચિત્ર આપેલ છે. એ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ
લખવાના છે. તો ડબ્બાની કુલ કેટલી બાજુઓ છે? તો ડબ્બાની બાજુઓ 1 2 3 4 5 અને 6. તો ડબ્બાને 6 બાજુ હોય છે. પ્રશ્ન 2 છે ડબ્બાને કુલ કેટલી ચોરસ બાજુ હોય છે? તો ઉપરનો ભાગ ચોરસ અને નીચેનો ભાગ ચોરસ, એટલે ડબ્બાને કુલ 2 બાજુ ચોરસ હોય છે. ડબ્બાને કુલ કેટલી લંબચોરસ બાજુઓ છે? ચારે બાજુ જે ડબ્બાની ફરતે છે એ લંબચોરસ બાજુ છે 4. ડબ્બાને કુલ કેટલી કિનારી ધાર છે? ઉપરથી ધાર ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 ધાર છે. પ્રશ્ન 5 અહીં લંબાના પાસાનો આકાર દોરીને જે પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર 4 આકૃતિમાં પૂર્ણ કરો. તો અહીંયા પહેલું ચોરસ બનાવ્યું છે, ત્યારબાદ આકૃતિ આગળ ધપાઈ છે, આગળ દોરવાનો પ્રયત્ન કર્યો છે, છેલ્લે 4 નંબરમાં ડબ્બા જેવો આકાર દોર્યો છે. તો આપણે પહેલા ડબ્બાનો આકાર દોરવાનો પ્રયત્ન કરીશું. પહેલી વાર આ રીતે, બીજું સ્ટેપ આ બીજો ભાગ, આ રીતે ડબ્બાનો આકાર તૈયાર થાય છે. પ્રશ્ન નંબર 6 ઈંટના આકાર કોઈ પણ 2 ચિત્રો દોરી તેમાં મનગમતા રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રનું નામ અને આકાર ઈંટ જેવો તમારે દોરવાનો છે, નામ લખવાનું છે. કોઈ પણ 2 ચિત્રો ઈંટના જેવા દોરવાના છે અને એનું નામ લખીશું. આવું ચિત્ર પણ દોરી, ડસ્ટરનું ચિત્ર છે. આ ચિત્રમાં મનગમતા રંગ પૂરવાના છે. આ રીતે આવું બીજું ચિત્ર તમારે બાજુમાં દોરવાનું છે અને એનું નામ લખવાનું છે. અને પ્રશ્ન 6 આ રીતે પૂર્ણ કરવાનો છે. હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. ઈંટો બનાવવાની પ્રક્રિયાના ચિત્રો જોઈને તેમને યોગ્ય ક્રમમાં લખવાનો છે, ક્રમ નંબર લખવાનો છે. પહેલા બરાબર ચિત્ર જોઈશું કે અહીંયા ઈંટો પાડનાર, ઈંટવાવાળા, ઈંટોની બનાવટ જોવાની છે. એ ચિત્ર, બી ચિત્ર અને અહીંયા ઈંટોની પ્રક્રિયાના 8 ચિત્રો આપવામાં આવ્યા છે. ચિત્રો જોવાના છે અને એમને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ક્રમ નંબર ચોરસ ખાનામાં લખવાનો છે. તો પહેલું ચિત્ર કયું આવશે? તો પહેલી ઈંટ બનાવવા માટે પહેલા તો માટીની જરૂર પડે. તો જે માટી વાળું જે ચિત્ર છે બી, અહીંયા 1 નંબર આવશે. પહેલી તો માટીની જરૂર પડે. માટી આવી ગયા પછી માટીને ગુંદવી પડે, માટીને પલાળવી પડે, એને ઝીણી કરવી પડે. તો H એના નંબર 2 આવશે. આગળ ઈંટોની માટી તૈયાર થઈ ગયા પછી એને યોગ્ય ફરમામાં
ગોઠવવા ઈ જે ચિત્ર છે અહીંયા ઈંટો પાડવામાં આવે છે, ત્યારબાદ ઈંટો એક બે દિવસ તૈયાર થઈ ગયા પછી એનો ફરમો કાઢી લેવામાં આવે છે. તો જી 4 નંબર ઈંટોને લાઈનસર ગોઠવવા માટે એને 5 નંબર. એ 5 નંબર ઈંટો સરખી રીતે પકવવા માટે અને એને ગોઠવવા માટે ક્રમ નંબર F. અહીંયા ઈંટો વ્યવસ્થિત ગોઠવી છે અને એને તૈયાર કરવામાં આવે છે. ઈંટોમાંથી પકવીને તૈયાર થઈ ગઈ તો બી એ 7 નંબર અને છેલ્લે ઈંટો બાંધકામ માટે લઈ જવામાં આવે છે ઊંટગાડી ભરીને, એ 8 નંબર. આ રીતે તમારે ક્રમ 1 2 3 4 5 6 7 8 જોઈ, ચિત્ર જોઈ, પેટર્ન જોઈ અને આપવાનો. પ્રશ્ન નંબર 8, રામજીભાઈ અને સવજીભાઈ એક મકાનના બાંધકામ માટે ઈંટો લઈ જવાની છે. રામજીભાઈ તેમની ઊંટ લારીમાં એક ફેરામાં 975 ઈંટો લઈ જાય છે, જ્યારે સવજીભાઈ તેમની ઊંટ લારીમાં 867 ઈંટો લઈ જાય છે. રામજીભાઈ દિવસના 4 ફેરા અને સવજીભાઈ દિવસના 5 ફેરા કરે છે. ઈંટવાળામાં કુલ 9500 ઈંટો છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગણતરી કરી અને સાચો જવાબ લખવાનો છે. પ્રશ્નની સામે એનો સાચો જવાબ લખીશું. પ્રશ્ન 1, રામજીભાઈની ઊંટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? તો રામજીભાઈની ઊંટલારી એક દિવસમાં કેટલી ઈંટો લઈ જાય છે? તો રામજીભાઈ એક દિવસના 4 ફેરા કરે છે. પ્રશ્ન 8, રામજીભાઈ અને સવજીભાઈ એક મકાનના બાંધકામ માટે ઈંટો લઈ જવાની છે. રામજીભાઈ તેમની ઊંટલારીમાં એક ફેરામાં 975 ઈંટો લઈ જાય છે, જ્યારે સવજીભાઈ તેમની ઊંટલારીમાં 867 ઈંટો લઈ જાય છે. રામજીભાઈ દિવસના 4 ફેરા અને સવજીભાઈ દિવસના 5 ફેરા કરે છે. ઈંટવાળામાં કુલ 9500 ઈંટો છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા પહેલો પ્રશ્ન આપણે જોઈશું. રામજીભાઈની ઊંટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? તો રામજીભાઈ પહેલા ફેરામાં 975 ઈંટો એક ફેરામાં લઈ જાય છે. હવે દિવસના 4 ફેરા રામજીભાઈ કરે છે, તો 975 ગુણ્યા 4, અહીંયા 4 વડે ગુણાકાર કરીશું. 4 પંચુ 20 વધી 2, 4 સત્તુ 28, 28 ને 2 30 વધી 3, 4 નવા 36, 36 ને 3 39. તો રામજીભાઈ ઊંટલારીમાં એક દિવસમાં 3900 ઈંટો લઈ જાય છે. બીજો પ્રશ્ન, સવજીભાઈની ઊંટલારી એક દિવસમાં કેટલી ઈંટો લઈ જાય છે? તો સવજીભાઈ પહેલા ફેરામાં 867 ઈંટો લઈ જાય છે. સવજીભાઈ દિવસના 5 ફેરા ફરે છે, તો 867 ગુણ્યા 5, 7 પંચુ 35 અને 5 સત્તુ 35, 35 નો પાંચડો વધી 3, 5 6 30, 30 ને 3 33 વધી 3, 5 8 40, 40 ને 3 43, 4335. સવજીભાઈ ઊંટલારીમાં એક દિવસમાં
4335 ઈંટો લઈ જાય છે. ત્રીજો પ્રશ્ન જોઈશું. બંને ઊંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? આ બંનેનો સરવાળો કરીએ તો 5 ના 5 3 ના 3 9 ને 3 12 વધી 1 8235 ઈંટો એક દિવસમાં બંને ઊંટ લારી લઈ જાય છે. દિવસના અંતે ઈંટવાળામાં કુલ કેટલી ઈંટો વધે? તો ઈંટવાળામાં કુલ 9500 ઈંટો હતી અને દિવસના અંતે ઈંટવાળામાં કુલ કેટલી ઈંટો વધે છે? તો 9000 કાઢવા માટે બંધ. દિવસના અંતે ઈંટવાળામાં કુલ કેટલી ઈંટો વધે છે? તો ઈંટવાળામાં કુલ ઈંટો 9500 હતી, એમાંથી 8235 ઈંટો ગઈ. તો હવે કેટલી બાકી રહી? બાદબાકી કરીશું. 9500 ઓછા 8235. અહીંયા દશકાવાળી બાદબાકીનો ઉપયોગ કરવાનો છે. એકમમાં શું, દશકમાં શું? અહીંથી દશકો અહીં લાવીશું દશક ઉપર અને દશક ઉપરથી દશકો એકમ પર લઈ જઈશું. દશક ઉપર 9 અને 100 ના સ્થાનમાં 5 ઉપર 4 રહેશે. તો 10 માંથી 5 બાદ કરીએ એટલે 5, 9 માંથી 3 બાદ કરીએ એટલે 6, 4 માંથી 2 બાદ કરીએ એટલે 2 અને 9 માંથી 8 બાદ કરીએ એટલે 1. તો 1265 ઈંટો 1265 ઈંટો બાકી રહે. પ્રશ્ન નંબર 9. બચુભા એક ફેક્ટરીનો વરંડો બનાવવા માટે પોતાની ઘોડાગાડીમાં 2 દિવસમાં 9000 ઈંટો લઈ જાય છે. 2 દિવસમાં એનો કુલ 9 ફેરા કરે છે. પ્રથમ દિવસે 5 ફેરા કરે છે, બીજા દિવસે 4 ફેરા કરે છે. પ્રત્યેક ફેરા દીઠ તેઓ 500 રૂપિયા ભાડું લે છે. ઈંટવાળામાં કુલ 10000 ઈંટો છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, બચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જતી હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ ઈંટો 9000 ઈંટો લઈ જાય છે. દિવસમાં 2 દિવસમાં કુલ 9 ફેરા કરે છે. તો પ્રથમ દિવસે 5 ફેરા, બીજા દિવસે 4 ફેરા, પ્રત્યેક ફેરા દીઠ 500 રૂપિયા ભાડું. પણ અહીંયા આપણે ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જતી હશે તો ફેરા વાઇઝ આપણે પહેલો પ્રશ્નમાં જવાબ લખીશું. તો 9 ફેરા બચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? તો 9000 ભાગ્યા 9. 9 એકા 9. પહેલા ફેરામાં પ્રત્યેક ફેરામાં 1000 ઈંટો લઈ જતી હશે. બીજો પ્રશ્ન છે, ઘોડાગાડી પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? તો પ્રથમ દિવસે 5 ફેરા કરે છે. તો 1000 ગુણ્યા 5 0 0 0 5 એકા 5. તો ઘોડાગાડી પ્રથમ દિવસે 5000 ઈંટો લઈ જતી હશે. ચાલો, ઘોડાગાડી પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? તો અહીંયા એક ફેરામાં 1000 ઈંટો
ઘોડાગાડી લઈ જાય છે એવા 5 ફેરા એટલે 1000 ગુણ્યા 5 અહીંયા ગુણાકારની પ્રક્રિયા થશે 1000 ગુણ્યા 5 ફેરા બરાબર 5000 ઈંટો પ્રથમ દિવસે લઈ જતી હશે. ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે તો બીજા દિવસે પણ 1000 ગુણ્યા 4 બરાબર 4000 ઈંટો બીજા દિવસે જતી હશે. બચુભાઈને પ્રશ્ન નંબર 4 જોઈશું. બચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે તો અહીંયા એક ફેરામાં 500 રૂપિયા ભાડું છે તો બચુભાઈ પ્રથમ દિવસે 5 ફેરા કરે છે તો એક દિવસનું ભાડું એક ફેરાનું ભાડું 500 રૂપિયા એવા 5 ફેરા 500 ગુણ્યા 5 બરાબર 500 નો 500 ગુણ્યા 5 ફેરા બરાબર 0 0 પોતે કાપો જા 5 10 15 15 20 25 તો 2500 રૂપિયા બચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે 2500 રૂપિયા મળતા હશે. પ્રશ્ન 5 બચુભાઈને બીજા દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે તો બીજા દિવસે 4 ફેરા કરે છે તો એક ફેરાના 500 રૂપિયા લેખે 4 ફેરાના કેટલા તો 500 ગુણ્યા 4 ફેરા 0 4 નો ગુણાકાર 0 સાથે 0 4 5 20 તો 500 ગુણ્યા 4 બરાબર 2000. બચુભાઈને બીજા દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે 2000 રૂપિયા મળતા હશે. પ્રશ્ન 6 બચુભાઈને 2 દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળે. પ્રથમ દિવસે 2500 અને બીજા દિવસે 2000 તો 2500 વત્તા 2000 એમ કુલ 4500 રૂપિયા બચુભાઈને 2 દિવસના ભાડા પેટે 4500 રૂપિયા મળે. 2 દિવસના અંતે ઈંટવાળામાં કુલ કેટલી ઈંટો બાકી વધી હશે તો ઈંટવાળામાં કુલ 10000 ઈંટો હતી અને 9000 ઈંટો જતી રહી તો 10000 ઓછા 9000 બરાબર 1000 ઈંટો બાકી રહી. પ્રશ્ન નંબર 10 પંકજભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં 2500 ઈંટો લઈ જાય છે. પ્રત્યેક ફેરામાં 1450 રૂપિયા ભાડું લે છે. ઈંટવાળામાં કુલ 10000 ઈંટો છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્રેક્ટર દેખાય છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટો ભરેલી છે. પ્રશ્ન પહેલો જોઈશું. પંકજભાઈ ટ્રેક્ટરના 2 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો પંકજભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં 2500 ઈંટો લઈ જાય છે. એવા 2 ફેરા એટલે 2500 ગુણ્યા 2 તો ગુણાકાર કરીએ. 2 નો ગુણાકાર 0 સાથે 0 2 નો ગુણાકાર 0 સાથે 0 2 એકા 2 2 નું 4 2 તરી 6 2 ચોકાર 2 પંચું 10 10 નું 0 વધી 1 2 નું 4 4 ને 5 તો
પંકજભાઈ ટ્રેક્ટરના 2 ફેરામાં કુલ 5000 ઈંટો લઈ જાય છે. બીજો પ્રશ્ન, પંકજભાઈ ટ્રેક્ટરના 3 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? એ પણ એ રીતે થશે 2500 એક ફેરામાં, એવા 3 ફેરા 2500 ગુણ્યા 3, 3 નો ગુણાકાર 0 સાથે 0, 3 નો ગુણાકાર 0 સાથે 0, 3 પંચું 15, 15 નો 5 વધી 1, 3 દુ 6, 6 ને 7, 7500 ઈંટો 3 ફેરામાં લઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, 10000 ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે? તો અહીંયા એક ફેરામાં 2500 ઈંટો જાય છે, તો 10000 ઈંટો લઈ જવી હોય તો કુલ કેટલા ફેરા કરવા પડે? તો 10000 ભાગ્યા 2500. વિદ્યાર્થી મિત્રો અહીંયા 10000 ભાગ્યા 2500 છેદ ઉડાડીશું 0 0 0 0. આગળ 100 ભાગ્યા 25. અહીંયા 25 નો ઘડિયો આવડતો હોય તો 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100, એ રીતે પણ ભાગ ચાલે. અને કદાચ 25 નો ઘડિયો ના આવડતો હોય તો 10 ગુણ્યા 10 એટલે 100 થાય, અને 5 ગુણ્યા 5 એટલે 25 થાય. અહીંયા 5 એકા 50, 5 દુ 10, અંશ અને છેદના છેદ ઉડાડીશું 5 દુ 10, 2 ગુણ્યા 2 બરાબર 4 ફેરા. 10000 ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે? તો 4 ફેરા. ચોથો પ્રશ્ન, ટ્રેક્ટરના 2 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? તો એક ફેરાના 1450 રૂપિયા એક ફેરાના, તો 2 ફેરાના કેટલા? 1450 ગુણ્યા 2, 2 નો ગુણાકાર 0 સાથે 0, 5 દુ 10 વધી 1, 4 દુ 8, 8 ને 9, અને 2 એકા 2. તો ટ્રેક્ટરના 2 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે 2900 રૂપિયા 2900 રૂપિયા મળે. હવે પ્રશ્ન 5, ટ્રેક્ટરના 4 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? તો પહેલા ફેરાના 1450 રૂપિયા એક ફેરાના, એવા 4 ફેરાના 1450 ગુણ્યા 4, 1450 ગુણ્યા 4, 4 નો ગુણાકાર 0 સાથે 0, 4 પંચું 20 વધી 2, ચોકુ ચોકુ 16, 16 ને 2 18 વધી 1, 4 એકા 4, 4 ને 5, 5800 રૂપિયા 4 ફેરા કરવા માટે પંકજભાઈને ભાડા પેટે 5800 રૂપિયા મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો આપણો પ્રશ્ન છે 11. અહીંયા કેટલાક ચિહ્નો આપ્યા છે કે સંકેત આપ્યા, લઘુત્તમ, ગુરુત્તમ અને બરાબર પૈકી યોગ્ય ચિહ્ન તમારે આની અંદર મૂકવાનું છે. તો સૌથી પહેલા આપણે લઘુત્તમ, ગુરુત્તમ અને બરાબર એ ત્રણેયનો આપણે સમજીએ કે શું ઉપયોગ કરે. તો એના માટે આપણે TLM નો ઉપયોગ કરીશું. શું ઉપયોગ કરે? TLM નો. અહીંયા તમે જોઈ શકો TLM. અહીંયા જો, અહીંયા સૌથી પહેલા શું બતાવ્યું છે TLM? અહીંયા આ જે દેખાય ગુરુત્તમ એટલે ઘ જેવો આકાર જે તમને દેખાય, એટલે આ ટાઈપનો હું તમને સમજાવી દઉં કે આ રીતે જે ઘ જેવો આકાર દર્શાવે, તો અહીંયા તમારે ધ્યાન રાખો, અહીંયા મોટી સંખ્યા આવે. શું આવે? મોટી સંખ્યા, અને અહીંયા નાની. જે આપણે TLM ન છે, જો તમે જોઈ શકો ને, આ મોટી સંખ્યા અને આ નાની સંખ્યા. એ રીતે લ જેવો એટલે લઘુત્તમ. લ એટલે અહીંયા લઘુત્તમ કહેવાય. તો અહીંયા મોટી સંખ્યા આવશે અને અહીંયા નાની સંખ્યા. અણીવાળા ભાગ પર નાની અને અહીંયા મોટી સંખ્યા. તો આ PSC ના પેપરની અંદર આ દાખલો એવો પૂછાયેલો છે. તો આપણે કઈ રીતે એ સમજવાનું છે. લઘુત્તમ અને ગુરુત્તમ એટલે શું? તો અહીંયા ઘ જેવો આકાર એટલે ગુરુત્તમ, લ જેવો આકાર એટલે લઘુત્તમ. તો અહીંયા તમને કેવું, ના કરતા મોટી નો સંકેત થાય છે ગુરુત્તમ, ના કરતા નાની એનો સંકેત થાય છે લઘુત્તમ. જો ના કરતા મોટી દર્શાવવું હોય તો આપણે આ આકાર થાય છે ગુરુત્તમ, અને ના કરતા નાની દર્શાવવું હોય તો આ રીતે દર્શાવે છે લઘુત્તમ. બરોબર? તો
તો સંકેતના અણીવાળા ભાગ તરફના નાની સંખ્યા, જો અણીવાળો ભાગ હોય ત્યાં નાની સંખ્યા લખવાનું છે, અને સંકેતના પહોળા ભાગ તરફ એટલે કે અહીંયા જે પહોળો ભાગ દેખાય અહીંયા એ મોટી સંખ્યા લખવાની છે. તો પરીક્ષાની અંદર જો આવો દાખલો પૂછાયો હોય તો તમારે શું કરવું, તમારે બે રકમ આપેલી હશે, તમને કીધું કે યોગ્ય ચિહ્ન મૂકો, બાકીનું જે બરાબરની નિશાની છે એટલે બંને સરખી સંખ્યા તમારે દર્શાવવાની છે. તો સૌથી પહેલા દર્શાવીએ કે 2347 અને 2349. તો આમાં કઈ બાજુ આપણે લઘુત્તમ આવશે, ગુરુત્તમ આવશે, સામાન્ય? તો સૌથી પહેલા તમારે એ નક્કી થવું જોઈએ કે મારે કઈ સંખ્યા આવે. તો તમારે કહે કે મોટી સંખ્યા હોય તો અણીવાળો ભાગ હોય એ નાની બતાવવાનો, અને ખૂણોવાળો ભાગ હોય તો મોટી. તો આપણે પહેલા જો આ બંનેમાંથી મોટી કઈ છે, નાની કઈ છે, પહેલા 49 જો 9, અહીંયા 7 છે, અહીંયા 4 છે, 4 છે, તો પછી અહીંયા આ મોટી સંખ્યા છે જ્યારે આ નાની. તો આપણે કઈ સંકેત આવશે? લઘુત્તમ. સમજ પડી? લઘુત્તમ અણીવાળો ભાગ નાની એટલે લઘુત્તમનો સંકેત આવે. સમજ પડી? હવે બીજો છે 5620 અને 5602. જો અહીંયા 602 છે, અહીંયા 620 છે, તો અહીંયા કયો આવે? તો આ રીતે આવશે ગુરુત્તમ. અણીવાળો ભાગ જોયો આ રીતે. તો આ રીતે તમારા વિદ્યાર્થી મિત્રો તમારા દાખલો પૂર્ણ. હવે જો અહીંયા ત્રીજો 3299 3299. તો આ બંને સંખ્યા સરખી છે, આમાં બંને શ્રેણીની નહીં આવશે, શું આવશે? બરાબરની નિશાની આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે ખાના દેખાય છે ને એ બધામાં તમારે આ રીતે નિશાનીઓ કરવાની છે. કારણ કે હું બધું ના કરું, તમને સમજાવવા માટે ખાલી દાખલા મેં લીધા. લઘુત્તમ અને ગુરુત્તમ કોને કહેવાય? તો તમારે યાદ કે ખૂણોવાળો ભાગ બતાવો ને એ જગ્યાએ મોટી સંખ્યા બતાવવાની, અણીવાળો ભાગ હોય એ જગ્યાએ નાની. જે પીએસસી ની પરીક્ષામાં પણ પૂછાય છે, જે તૈયારી કરતા હોય છઠ્ઠા વાળા, જે 5મા 1 થી 5 તો ભણ્યા, એમના માટે ખાસ કહું છું કે પીએસસી ની પરીક્ષામાં આવા દાખલા આવે છે એટલે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જે ચોથા ધોરણ સ્વાધ્યાય પોથી પૂરી છે તે તમારે આ રીતે પૂર્ણ કરવાની છે. બરોબર? તો આ રીતે તમારે આ લખવાનું છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 12. ખાલી ખાનામાં આગળની સંખ્યા. હવે જો તમારે દેખાય એની આગળની 80 87, તો એના પહેલા તમને સંખ્યા લખો. તો તમારે શું 1 થી 1000 સુધી એવડી આવવી જોઈએ. તો અહીંયા 80 87 છે, તો અહીંયા શું આવે? 80 69 આવે. શું આવે? 80 69 પછી 70. તમારા પરીક્ષા માં હોય કે તરતની પહેલાની સંખ્યા એ તમારે લખવાનું, કેટલી વખત તરતની પછીની સંખ્યા અથવા વચ્ચે સંખ્યા લખો. એવી રીતે 5367 તો એની પહેલા કઈ 5366. હવે અહીંયા કશું લખવાનું નહીં. 7974 તો અહીંયા શું આવે? 7973. અહીંયા 3037 તો અહીંયા શું આવે? 3036. આ રીતે લખવાનું. અહીંયા જો મેં અહીંયા 4 લખ્યા, બાકી તમારા માટે લખ્યા. હજી જો તમારે લખો તો અહીંયા તમે કહી શકો 5004 અને 5040. તો કઈ મોટી? આ મોટી છે, તો અહીંયા લઘુત્તમ આવે. અહીંયા 1156 અને 1056 તો કઈ મોટી? તો આ મોટી, તો ગુરુત્તમ આવે. અને આ બંને બે સરખા. આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે હવે આગળ ખાલી જગ્યા ખાના વચ્ચેની સંખ્યા લખો. હવે તમારે જે વચ્ચે સંખ્યા આવતી હોય એ લખવાની. આપણે શું સંખ્યા? તરતની પહેલાની સંખ્યા એ આપણે લખી. હવે વચ્ચેની સંખ્યા જેમ કે 6999 પછી 7001 આવે તો અહીંયા કેટલા આવશે? 7000. સમજ પડી? એ રીતે 8998 અહીંયા 9000 તો 8999. આ રીતે તમારે અહીંયા લખવાનું છે. એ રીતે આગળનો છે ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખો. હવે એના પછીની સંખ્યા જેમ કે 4100 તો એના પછી શું આવે? તરત પછી સંખ્યા 4101. 7319 તો એના પછી શું આવે? 7320. 8989 તો શું આવે? 8990. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ પૂર્ણ કરવાની છે. તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ આ પૂર્ણ કરી દેજો. હવે આગળ કારણ કે આગળ હું પૂરતો નથી, કેમ કે અમે જો આ સ્વાધ્યાયપોથીને પૂરી દઈશું તો તમે શું કરશો? તમે તો ખાલી તેને જોઈ લખવાના. તમારો મગજનો ઉપયોગ કરો અને ગણિતમાં જેમ બને વધારે ઇન્ટરેસ્ટ એટલે કે રસ પર રાખો તો તમને મજા આવે આગળ ગણવાની. બરોબર? તો આગળ જઈશું આપણે. હવે આગળ છે જુઓ 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન શું કે નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. તો તમને અહીંયા એકડી જે તમે શબ્દોમાં તૈયાર કરી હોય તો અહીંયા 1000 થી ઉપરની સંખ્યા છે. તમને એકમ, દશક, 100, 1000, 10000 એવું લખતા આવડવું જોઈએ. તો નીચેની સંખ્યાઓ શબ્દો લખો. અહીંયા જો આ 2349 છે તો આપણે અહીં લખવાનું 2349. આ રીતે તમારા શબ્દોમાં લખવાના છે. બીજો 5072 તો 5072 આ રીતે તમારે લખવાનું છે. પછી 1458 તો 1458.
58. બાકીનું વિદ્યાર્થી મિત્રો તમારા બે બાકી રાખે તમારા. જો તમને આવડતું તો તમે બધું લખી શકો. 16મો છે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો. હવે જેમ આ શબ્દોમાં લખ્યો હવે આપણે અંકો લખીએ. જો 2459. તો અહીંયા શું લખવાનું 2000 પછી 459 એટલે એના પછી શું આવે આ 59 એના પછી શું આવે 60 આવશે. એ રીતે 8026 તો 8000 પછી 0 અને 26 આ રીતે લગાયો. ડાયરેક્ટ 8 તમે આમ ના લખો 8026 આ દાખલો ખોટો પડે આ ધ્યાન રાખજો. આ રીતે લખાય નહીં 8026 કારણ કે હજાર ના સ્થાન છે એટલે. એ રીતે 4632 એ તમારે લખવાનું. 6069 એ તમારે આના જેવું હશે. 9548 એ તમારે અહીંયા લખવાનું છે. તો આ રીતે તમારે એનું સ્વાધ્યાયનો જે અંકોમાં છે એ તમારે લખવાનું છે. હવે આગળ છે લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. તો તમે સ્થાન કિંમત નામનું ચેપ્ટર ભણ્યા હશો વિદ્યાર્થી મિત્રો. એકમના સ્થાને એક જ અંક આવે, દશકના સ્થાને એની પાછળ 0 આવે, 100 ના સ્થાનમાં એની પાછળ 2 0 આવે અને 1000 ની પાછળ એની 3 0 આવે. તો અહીંયા લીટી દોરેલા સ્થાન કે તો તમે જો અહીંયા કોની નીચે તો 9 ની નીચે તો શું છે એકમ દશક. તો 9 ની સ્થાન કિંમત કેટલી થાય 90. આ પરીક્ષામાં પૂછાય છે PSC માં એટલે ધ્યાન રાખજો. હવે આ બે 0 છે. જો 0 ની સ્થાનમાં 0 હોય તો હંમેશા 0 જ મૂકવાનું. એટલા 2 0 3 0 કોઈ મૂકવાની જરૂર નહીં. પછી 3 ની સ્થાનમાં એકમ દશક 100000 તો 3 ના સ્થાનમાં કેટલા 0 આવશે 3 નેડા. એ રીતે 6239 તો 2 ના અને જો 2 ક્યાં છે 100 ના સ્થાનમાં તો 2 ની પાછળ 2 0. એ રીતે 7925 તો 5 એકમ ના સ્થાનમાં તો અહીંયા 5 એકલા આવે. આ રીતે તમારે લખવાનું છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આગળનો દાખલો છે 3 આ PSC માં પૂછાયો દાખલો. તમને એવી સંખ્યા કે 3 4 9 8 0 થી બનતી 5 અંકની સૌથી મોટી સંખ્યા તમારે બનાવવાની છે. અહીંયા તમારે બે લીધા છે અને નાની સંખ્યાઓનો તફાવત શોધો. તો તમારે શું કરવાનું સૌથી પહેલા આ સંખ્યા મોટી કરશે. જો 3 4 9 8 0 તો સૌથી પહેલા અંક 9 બરોબર. તો સૌથી મોટી સંખ્યા શું લેવાની 9. મેં 9 લીધા. પછી એના પછી કયો 8 તો 8 લીધા. પછી એના પછી કયો 4 લીધા. પછી 3 લીધા. પછી 0. હવે નાનામાં નાની હવે ઉલટું તો નાનામાં નાની તો 0 પહેલું આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે, પછી 8 આવશે અને 9 આવશે. હવે તફાવત કીધું હોય તો યાદ રાખે બાદબાકી કરવાની છે. તો 0 માંથી 9 ના જાય તો શું લેવું પડે 10 કો. ક્યાંથી 3 પછી તો અહીંયા 2 આવશે. 10 માંથી 9 જાય તો 1. 2 માંથી 8 ના જાય તો શું લેવું પડે 10 કો. 4 ઉપર તો અહીંયા કેટલા આવશે 1 ઉપર 10 પર તો 11 માંથી 8 જાય તો કેટલા આવશે 3. એટલે અહીંયા 14 માંથી 4 બાદ કરવું પડે ને. તો સોરી અહીંયા 3 આવશે. અહીંયા 4 હતા તો 4 ઉપર આપણે ઓછા કર્યા તો અહીંયા 3 આવે તો 3 માંથી 4 ના જાય તો શું લેવું પડે 10 કો. ક્યાંથી અહીંયા 8 વધે અહીંયા 7 આવશે. તો 13 માંથી 4 જાય તો કેટલા 9 આવશે. 7 માંથી 3 જાય તો કેટલા આવશે 4 આવશે અને છેલ્લો 9. તો તફાવત કેટલો આવ્યો 94931. તો આપણે એ લખવાનું 94931 આપણે આ તફાવત છે. બીજું એક પુસ્તકમાં 1 થી 80 સુધી પાના નંબર લખેલ છે તો તેમાં કુલ કેટલા પાના નંબર પર 0 હશે. તો આ સીધું મગજમાં દોરો 1 થી 80 સુધી છે તો તમને ખબર હોય કે આવી પરીક્ષામાં કદાચ પૂછાય તો 80 કેટલા 0 હોય તો તમારે છેલ્લું જોવાનું 10 20 30 40 50 60 70 80 તો કેટલા 8 કેટલા પર 8. પ્રશ્ન નંબર 20 છે એક વિદ્યાર્થીની દુકાનમાંથી 600 રૂપિયા બરોબર અહીંયા 600 લખ્યા. પછી 480 રૂપિયા નોટબુક 480 રૂપિયાની નોટબુક. ફરી 387 રૂપિયાની ચોપડી 387 રૂપિયાની ચોપડી ખરીદે તો તેની કુલ કિંમત આ બધાની કુલ કિંમત લખવાની છે. તો એના 100 ના સ્થાને અંકની સ્થાન કિંમત આપણે લખવાનું. તો આ બધાનો સરવાળો 0 0 કેટલા 7 8 8 કેટલા થાય 16 ઉપર 0 છે એટલે અહીંયા વધી 1 6 ને 4 10 10 ને 11 11 ને 3 કેટલા થાય 14. તો અહીંયા આપણે કેટલા આયા 1467 જવાબ આવ્યો. એમાં 100 ના સ્થાનની સ્થાન કિંમત એકમ દશક 100 તો 4 આય એની સ્થાન કિંમત કેટલી થાય 400 જવાબ આવે. આ એની સ્થાન કિંમત. હવે 5 અંકની સૌથી નાની સંખ્યા અને 4 અંકની સૌથી મોટી. તો 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ હોય તો 1 એની પાછળ 0 3 4 0 એકમ દશક 100 50 દશક તો 5 થઈ જાય એકમ 10 1 2 3 4 5. હવે 4 અંકની સૌથી મોટી તો 9999
99 એ મોટી, એનો તફાવત એટલે ઓછા. તો બાદબાકી કરો. 0 માંથી 9 ના જાય તો 10 કો લેવડ ક્યાં 0 પર અહીં 9 આવશે. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0. તો આ બધા ઓછા થશે જ્યારે આપણે આ શૂન્ય લેતા હોય ત્યારે. તો અહીંયા 0, અહીંયા 0. તો તમને ખબર હોય કે 10000 માંથી 9999 બાદ કરીએ તો કેટલા વધે? એક જ વધે, બીજું કાંઈ વધે નહીં. હવે 22મો દાખલો છે 54391 માં 4 અને 3 ની સ્થાન કિંમત. હવે 4 અને 3 તો પહેલા જુઓ 4 ની સ્થાન કિંમત એકમ, દશક, 100,000. તો અહીં કેટલા આવશે? 4000. બરોબર. અને 3 ની 100 ના સ્થાન એટલે 300. તો એની બાદબાકી કરવાની છે. તફાવત કેટલો એટલે બાદબાકી 0 0. અહીંયા 10 કો લીધો, અહીંયા 3. 10 માંથી 3 જાય તો કેટલા આવશે? અહીંયા 7, 3 માં અહીંયા 3. તો કેટલા આવશે? અહીંયા 3700. વિદ્યાર્થી મિત્રો, આપણે 23મો પ્રશ્ન છે. A B C D 5 1 ની 4 સંખ્યાઓ છે. દરેક સંખ્યામાં 9 એક અંક છે જે એક જ વખત ઉપયોગમાં લેવાનું છે. તો એને તમારે જો આ પ્રકરણને સમજવું હોય તો તમારે સ્થાન કિંમત પ્રમાણે સમજવાનું છે. અહીં તમારે વિધાન આપે છે A B કરતા મોટી છે. બીજો B એ 4 સંખ્યા સૌથી નાની છે. 3 C એ 4 સંખ્યા સૌથી મોટી છે અને B એ 4 સંખ્યા સૌથી નાની છે. તો આ સમજવા માટે આપણે આ બધાનું સ્થાન કિંમત ગણીએ. તો એકમ, દશક, 100,000. 9 ની સ્થાન કિંમત કેટલી થાય? 9000. અહીં કેટલા આવશે? 9000. બરોબર. અહીંયા સ્થાન કિંમત કેટલા તો કેટલા આવશે? 900 થશે. અહીંયા સ્થાન કિંમત કરીશું તો 90 થશે. જ્યારે અહીંયાની સ્થાન કિંમત કેટલી થાય? 1 2 3 4 90000. તો તમને કયું મોટું લાગે? તો C. તો આપણે અહીંયા C વાળો C એ 4 સંખ્યાઓ સૌથી મોટી. તો દેખાય ને C. તો આ બધા મોટા મોટી કઈ છે? C આવશે. તો વિધાન 3 એ આપણું સાચું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 4 ની સ્વાધ્યાય પોથી તમારે પૂર્ણ કરવાની છે. બાકીની વાત કર્યું સ્વ અધ્યયન પોથી, એની આપણે ચર્ચા કરી લઈએ એટલે તમને કન્ફ્યુઝન દૂર થાય. હવે આગળ આવે છે અધ્યયન નિષ્પત્તિ આધારિત સવાલનું મૂલ્યાંકન. જો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ અમે ચલાવવાના નથી. એનું કારણ છે તમે જે સ્વ અધ્યયન પોથી આગળથી જેટલું શીખ્યા કેટલા સુધી પ્રશ્ન લગભગ આપણે છેલ્લા 23 પ્રશ્ન સુધી તમે જે અભ્યાસ કર્યો એ પ્રમાણે તમારે આ સ્વ અધ્યયન પોથી તમારે છેલ્લા 1 થી લઈને કેટલા પ્રશ્નો છે? કુલ ટોટલ 10 પ્રશ્નો છે એ તમારે અહીં જવાબ આપવાનો છે. એના પરથી અમારે તમારું પરિણામ તૈયાર કરવાનું હોય છે. માટે તમારે શું કરવાનું? આ જે 10 પ્રશ્નો છે એ તમારો એક ટેસ્ટ છે. તમે એ ટેસ્ટનું સોલ્યુશન કરજો અને તમારા સાહેબને બતાવજો કે એમાંથી કેટલા સાચા પડે. એ પ્રમાણે તમારું મૂલ્યાંકન થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? તો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને હા, બીજા વિદ્યાર્થીઓને શેર કરજો. તેમજ જે PSC ની તૈયારી કરતા તો આ વિડીયો ખાસ જોજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. બેસ્ટ ઓફ લક.